श्री शास्त्री स्वामी धर्मप्रसाद दाजी BA B.Ed कॉलेज में आप सभी विद्यार्थी मित्रों का हार्दिक स्वागत है। छात्र और छात्राएं, आज हम SYBS सेमेस्टर 4 गॉन टू हिंदी दिव्या यशपाल का व्यक्तित्व के बारे में अभ्यास करेंगे, भाग 1 के बारे में। जो हम दिव्या जो ऐतिहासिक उपन्यास है, इसमें यशपाल का जो व्यक्तित्व और कृतित्व है, इसके बारे में हम अभ्यास करेंगे। ध्यान से सुने। यशपाल का जन्म साधनहीन मध्यवर्गीय परिवार में हुआ। इन्होंने 3 दिसंबर 1903 को अपने जन्म से फिरोजपुर छावनी के एक खत्री परिवार को उज्ज्वल किया। इनके पिता का नाम हीरालाल था, माता का नाम प्रेमवती था, जो एक अनाथालय में अध्यापिका थी। यशपाल को प्रारंभ से ही गुरुकुल की शिक्षा प्राप्त करने का अवसर मिला। गुरुकुल का कठोर अनुशासन उन्हें दमघोट प्रतीत हुआ और 7वीं कक्षा तक ही वहाँ पढ़ सके। उन्होंने फिरोजपुर छावनी के सरकारी स्कूल से मिडिल परीक्षा प्रथम श्रेणी में उत्तीर्ण की। अपनी पढ़ाई का खर्च चलाने के लिए यशपाल ट्यूशन किया करते थे। इस समय से ये क्रांतिकारी कार्यों में भी भाग लेने लगे थे। मैट्रिक परीक्षा उन्होंने प्रथम श्रेणी में उत्तीर्ण की। पंजाब विश्वविद्यालय से प्रभाकर तथा नेशनल कॉलेज से BA की परीक्षा उत्तीर्ण की। यशपाल का ध्येय साहित्य द्वारा क्रांति की प्रवृत्ति और भूमिका तैयार करता रहा है। એટલે કે જે યશપાલનું વ્યક્તિત્વ અને કૃતિત્વનું જે વિવેચનની વાત કરીએ તો યશપાલનો જન્મ છે તે એક મધ્યવર્ગીય પરિવારમાં થયો હતો અને 3 ડિસેમ્બર 1903માં જન્મ થયો। તે ફિરોજાપુર છાવનીમાં એક ખત્રી પરિવારમાં તેમનો જન્મ થયો હતો। તેના પિતાનું નામ હીરાલાલ હતું અને માતાનું નામ પ્રેમવતી હતું। અનાથ એમની માતા છે તે અનાથ આશ્રય એટલે કે અનાથ સ્કૂલમાં એક અધ્યાપિકા તરીકે તે નોકરી કરતા હતા। યશપાલનો જે પ્રારંભિક જે શિક્ષા એમણે એટલે કે અભ્યાસ કરેલો હતો તેનું ગુરુકુળ, તેમને એ ગુરુકુળમાં શિક્ષા લેવાનો એક અવસર સારો મળેલો હતો। ગુરુકુળમાં એવા ઘણા બધી અનુશાસન એટલે કે નિયમોનું પાલન પણ એમણે એવી રીતે કરેલો હતો કે ભાઈ એ 7મા ધોરણ સુધી ત્યાં એ ભણેલા હતા। ત્યાર પછી ફિરોજાપુર છાવની સરકારી સ્કૂલમાં તેણે મિડલ પરીક્ષા છે તે પણ એ પાસ કરેલી હતી અને તેમની જ્યારે અભ્યાસ પૂર્ણ કરવામાં તેમને જે ખર્ચ લાગતો હતો ત્યારે યશપાલે પોતે ટ્યુશન ચલાવી અને થોડા ઘણા પૈસા કમાવી અને એમનો અભ્યાસ કરતા હતા। તે ક્રાંતિકારીના કાર્યો સાથે પણ એમણે ભાગ લીધેલો હતો। ત્યાર પછી મેટ્રિક પરીક્ષા એમણે પ્રથમ શ્રેણીમાં જ એ પાસ થયેલા હતા અને પંજાબ વિશ્વવિદ્યાલયમાં એ પ્રભાકર અથવા નેશનલ કોલેજમાં તે BA પરીક્ષામાં પણ તે પાસ થયેલા હતા અને યશપાલનો ધ્યેય એ હતો કે સાહિત્ય દ્વારા તેમની ક્રાંતિમાં વિકાસ થાય અને એની ભૂમિકા છે તે સારી રહે। आगे यशपाल बहुत पठित थे। अध्ययन, चिंतन और लेखन उनका मुख्य व्यसन था। उन्होंने देश के क्रांतिकारी नेताओं, मुक्ति संग्रामों एवं क्रांतियों की गाथाएं पढ़ी थी। उनका उपन्यास साहित्य का अध्ययन भी विस्तृत था। हिंदी और बंगला की रचनाओं के अतिरिक्त उन्होंने विदेशी कथा साहित्य का भी अध्ययन किया था। कथानक शिल्प से यशपाल विशेष प्रभावित रहे थे। यशपाल नेशनल कॉलेज में सरदार भगत सिंह, सुखदेव और भगवती चरण बोहरा आदि क्रांतिकारी भावना वाले नवयुवकों के संपर्क में आए थे। उन्हें अपने इतिहास शिक्षक प्रोफेसर जयचंद विद्यालंकार से इस दिशा में विशेष प्रेरणा मिली थी। उन्होंने बम बनाना सीख लिया तथा अन्य साथियों को भी इसकी शिक्षा देते रहे थे। એટલે કે યશપાલ છે તે અભ્યાસમાં પણ તે સારી રીતે આગળ વધેલા હતા। તેમનું જે શિક્ષણનું કાર્ય હતું તેમાં અથાગ ચિંતન મનન કરતા હતા। લેખન કાર્યમાં પણ એમને સારો એવો રસ હતો અને તેની સાથે સાથે દેશના ક્રાંતિકારીઓ નેતાઓ સાથે પણ જોડાયેલા હતા।
મુક્તિના જે સંગ્રામો યોજેલા હતા તેમાં ક્રાંતિકારીઓની જે ગાથાઓ છે તે પણ એમણે વાંચેલી હતી અને અમુક ઉપન્યાસ સાહિત્યમાં તેમનું અધ્યયન છે એ ખાસ કરીને વાંચન છે તે વિસ્તૃત પ્રકારથી એમણે લીધેલું હતું. હિન્દી અને બંગાળની જે રચનાઓ હતી તેમાં એમણે વિદેશની જે કથા સાહિત્યનું શિક્ષણ પ્રાપ્ત કરેલું હતું અથવા તે વાંચેલું હતું. તે કથાની દ્રષ્ટિએ અથવા એ વાર્તાની દ્રષ્ટિએ યશપાલ એમની સાથે એટલા જ પ્રભાવિત હતા કે નેશનલ કોલેજમાં પણ તે સરદાર ભગતસિંહ સુખદેવ અથવા ભગવતી ચરણ બોહરા અથવા ક્રાંતિકારી ભાવના સાથે તે નવયુવકો સાથે એ સંપર્કમાં આવ્યા હતા. ત્યાર પછી તેમના ઇતિહાસના શિક્ષક જે પ્રોફેસર જયચંદ્ર વિદ્યાલંકાર હતા તેમણે યોગ્ય દિશા આપી હતી અને વિશેષ પ્રકારથી તેમની પાસેથી પ્રેરણા પણ મળી હતી. અને ત્યાર પછી એમણે બોમ્બ બનાવવા માટે પણ એ શિક્ષણ અથવા શીખ્યા હતા અને સાથીઓ એટલે કે તેના મિત્રો સાથે એમની શિક્ષા પણ પ્રાપ્ત એટલે કે તેનો અધ્યયન પણ કરેલો હતો. आगे देखें. मार्क्सवादी दर्शन यशपाल की जीवन दृष्टि का महत्वपूर्ण अंग है. उन्होंने मार्क्सवाद के आर्थिक पक्ष को ही नहीं उसके राजनीतिक तथा सामाजिक दृष्टिकोण को भी अपनाया था. उन्होंने एक ओर पूंजीवादी व्यवस्था की कटु आलोचना की तो दूसरी ओर उत्पीड़ित वर्ग को क्रांति के लिए आह्वान किया. यशपाल जी का विवाह 7 अगस्त 1934 को प्रकाशवती के साथ हुआ. प्रकाशवती क्रांतिकारी दल की सदस्य थी. नेशनल कॉलेज जहाँ से यशपाल का जीवन एक ओर तो राजनीति की ओर बढ़ा वहीं दूसरी ओर उदय शंकर भट्ट जैसे गुरुजनों की प्रेरणा से साहित्य सृजन की ओर भी रुचि हुई. हिंदुस्तान प्रजादल से संबंधित होकर सैंडर्स वध लाहौर की बम फैक्ट्री में बमों का निर्माण, लॉर्ड इरविन पर बम विस्फोट की योजना, काकोरी कांड, चंद्रशेखर आज़ाद की गिरफ्तारी के बाद कमांडर इन चीफ के रूप में क्रांतिकारी क्रियाकलापों तक यशपाल सक्रिय ही नहीं बने रहे नाना ऐतिहासिक घटनाओं में महत्वपूर्ण भूमिकाएं भी अदा करते रहे थे. એટલે કે યશપાલનું આ જીવન દ્રષ્ટિમાં જે એનું મહત્ત્વપૂર્ણ જે અંગ હતું તે એક માર્ક્સવાદી સાથે પણ અને આર્થિક પક્ષો જ નહીં પણ રાજનીતિક અને સામાજિક દ્રષ્ટિકોણ પણ એમણે સ્વીકારેલા હતા અને તે પૂંજીવાદી વ્યવસ્થાતંત્રી કટુ આલોચના પણ એમણે કરેલી હતી. બીજી બાજુ જોઈએ તો ઉત્પીડિત જે વર્ગ હોય તેની સામે એક ક્રાંતિકારી કે લઈએ તેને આહ્વાન સ્વીકારેલું હતું અને યશપાલજીનું જે લગ્ન છે તે 7 ઓગસ્ટ 1936ના રોજ થયેલું હતું. વિવાહ થયા હતા અને પ્રકાશવતી તેમની પત્નીનું નામ હતું અને પ્રકાશવતી તે ક્રાંતિકારી દળની સાથે એક મેનેજર તરીકે અથવા એક સદસ્ય તરીકે એક વ્યક્તિ તરીકે કામગીરી કરતા હતા. નેશનલ કોલેજમાં તે યશપાલના જીવન અને રાજનીતિ સાથે તેણે ઘણી બધી જે ઉદયશંકર ભટ્ટ કે ગુરુજનોની પ્રેરણાથી સાહિત્યનું સૃજન કરેલું હતું અને એમાં એમણે રસ મેળવ્યો હતો. હિન્દુસ્તાનમાં એટલે કે ભારતમાં જોઈએ તો એમાં ઘણા બધા એવા સંબંધિત એના મિત્રો સાથે લાહોરમાં જે બોમ્બ ફેક્ટરી જે બોમ્બનું નિર્માણ કરેલું હતું તેમાં પણ એનો હાથ હતો. લॉर्ड इरविन અને બોમ્બ વિસ્ફોટની જે યોજના બનાવેલી હતી કાકોરી કાંડમાં ચંદ્રશેખર આઝાદ જે ગિરફ્તાર થયેલા હતા તો ત્યારે પણ એ કમાન્ડર ઇન ચીફ જે રૂપમાં ક્રાંતિકારી સાથે જોડાયેલા હતા તો એ યશપાલ પણ એમની સાથે સક્રિય હાથ ધરેલો હતો. આવી રીતે ઘણી બધી ઐતિહાસિક ઘટનાઓ છે તેમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા જે અદા કરવાની ભૂમિકા છે તે યશપાલે भूमिका अदा करी थी. हाँ तो छात्र और छात्राएं यशपाल का व्यक्तित्व और कृतित्व भाग 1 के बारे में हमने अभ्यास किया. कल हम यशपाल के व्यक्तित्व एवं कृतित्व भाग 2 के बारे में हम अभ्यास करेंगे. अस्तु.